નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં કચ્છ જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। રાપર, માંડવી અને મુદ્રા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભુજ, ખાવડા, રાપર અને વાગડ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો। રાપરના ગેડી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ખાવડાના કોટડા, ધ્રોબાણા, માંડવીના રાજપર, પદમપુર, ભુજના સુખપર, માનકુવા સહિતના ગામમાં વરસાદ ખાબક્યો હતો। ભુજમાં 5 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। વાત કરવામાં આવે તો કચ્છમાં ગઈકાલ સાંજથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે આખી રાત વરસાદ વરસ્યો હતો, જેના પગલે સમગ્ર કચ્છમાં ઠેર ઠેર તારાજીના આવ્યા છે। ભુજની વાત કરવામાં આવે તો ભુજના રેલવે સ્ટેશન પાસે આખો એક માર્ગ બંધ થઈ ગયો હતો। વધુ પડતા પાણી ભરાવાના કારણે આખો માર્ગ બંધ થઈ ગયો હતો, તેમજ એ રોડ ઉપર એક ટ્રક પણ ખાડાની અંદર ફસાઈ ગઈ હોવાના કારણે અવર જવર પણ બંધ કરી દેવામાં આવી હતી। બીજી બાજુ વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના રતડિયા, હમલા, મંજલ એ વિસ્તારમાં બહુ બધો વરસાદ પડ્યો હતો। સર્વત્ર વરસાદના કારણે લોકો પણ ત્રાસી ગયા હતા। વધુમાં વાત કરવામાં આવે તો રાજડા ડેમ જે છે એ પણ ઓવરફ્લો થઈ ગયો છે, છલકાઈ ગયો છે। આખી રાત વરસાદ વરસવાના કારણે રતડિયા ગામનો જે મુખ્ય માર્ગ છે તે પણ તૂટી જવા પામ્યો છે। પરિણામે સંપૂર્ણ ગામ જે છે એ સંપર્ક વિહોણો બન્યો છે। ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોની વાત કરવામાં આવે તો વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને પણ પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહે તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। હજુ પણ આગામી 24 કલાકથી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે। મતલબ કે કચ્છની અંદર હજુ પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, જેથી કરીને તંત્રએ એવું કહ્યું છે કે ભાઈ કામ વિના ઘરથી બહાર નીકળવું નહીં અને બને ત્યાં સુધી સાવધાની રાખવી, કારણ કે ગમે ત્યારે વરસાદ પડે અથવા બીજો કોઈ નુકસાનીનો સામનો કરવો પડે તેના કરતાં સાવધાની રાખવી સારી। વરસાદની વાત કરવામાં આવે તો ખેડૂતો પણ પરેશાન છે। ઠેર ઠેર રોડ ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ પરેશાન છે, કારણ કે કઈ જગ્યાએ ખાડા આવે છે કે કઈ જગ્યાએ પાણી ભરાયેલો છે તે પાણી ભરાવાના કારણે ખાડાઓ દેખાતા નથી અને વાહનો ફસાઈ જવા પામે છે। ભુજની વાત કરવામાં આવે તો ભુજમાં ગઈકાલે રાત્રે 5 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો। બંદરીય શહેર માંડવી અને મુન્દ્રામાં 4 થી 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ઔદ્યોગિક નગરી ગાંધીધામ અને અંજારમાં 1.5 થી 2 ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો। રાપર વિસ્તારમાં પણ 2.5 થી 3 ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો। પરિણામે વરસાદની આગાહી મુજબ જે ગવર્મેન્ટ તરફથી, સરકાર તરફથી જે આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા તરફથી, તેની મુજબ સર્વત્ર કચ્છમાં વરસાદના કારણે પાણી ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। નાના મોટા તળાવો, ચેક ડેમો વગેરે ઓગની ગયા છે, ક્યાંક રસ્તા તૂટી ગયા છે, ક્યાંક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આગામી 2 દિવસ મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તેમજ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે, જ્યારે દરિયામાં આગામી 5 દિવસ કરંટ રહેશે। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં 112% વધુ વરસાદ નોંધાયો છે। જો ચોક્કસપણે કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને ઉત્તર પ્રદેશ, મધ્યમ, દક્ષિણ ઝોનમાં વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે કહી શકાય સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ છે તેવો રહેશે અને સાથે આગામી 5 દિવસમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। 40 થી 30 ડિગ્રી કેમી ઝડપે પવન છે તે પણ ફૂંકાશે અને સાથે આગામી 24 કલાકમાં અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે મચ્છીમારોને પણ 5 દિવસ દરિયા ખેડવાની સૂચન છે તે કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તો દરિયાકાંઠે પણ 5 દિવસ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે કહી શકાય કે સિસ્ટમ સક્રિય જે છે થઈ છે
ચોમાસામાં જે માહોલ જે છે તે રહેશે અને અત્યાર સુધીમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં તમામ જગ્યાએ મધ્યમ વરસાદ રહેશે. આ 5 દિવસ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં રોડ રસ્તાની સ્થિતિને લઈ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં નુકસાનને લઈ તાકીદ કરવામાં આવ્યું હતું. ત્યારે મનપાના રસ્તા અને અંડરબ્રિજના પ્રશ્નો અંગે સૂચના આપવામાં આવી હતી. સીએમએ જણાવ્યું હતું કે ક્વોલિટી વર્ક થાય તેવા કોન્ટ્રાક્ટર્સને કામ આપવા જોઈએ. કામો યોગ્ય અને ટકાઉ બને તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં અત્યારે હાલ સાર્વત્રિક જગ્યાએ વરસાદ છે તે વરસાદના કારણે કે જે શહેરો છે અથવા તો જે જિલ્લા પંચાયતો છે અથવા તો નગરપાલિકાઓ છે તે નગરપાલિકાઓના જે રસ્તાઓ છે અથવા તો જે બ્રિજ છે તેની હાલત અત્યારે હાલ બિસ્માર છે તે બિસ્માર થઈ ગઈ છે. જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર પાસે પૂરતું ભંડોળ તો છે, પરંતુ જે પ્રમાણે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામ કરવામાં આવે છે તેની ગુણવત્તાને લઈને ક્યાંક ને ક્યાંક સવાલ છે તે સવાલ ઊભા થઈ ગયા હતા. જેના પગલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક છે તે બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં રાજ્યમાં જે પ્રમાણે અલગ અલગ શહેરોમાં જે વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે જે રોડ રસ્તાની જે બિસ્માર હાલત થઈ ગઈ છે તેને લઈને પણ જે કામગીરી છે તે કામગીરીની સમીક્ષા કરવાની વાત છે તે વાત સામે આવી રહી છે. હાલમાં તો જે પ્રમાણે જે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જે ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક મળી હતી અને જે પ્રમાણે જે રોડ રસ્તાની જે કામગીરી છે તે કામગીરીને લઈને જે પ્રમાણે જે નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું અને સીએમ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે જે પ્રમાણે જે શહેરો અથવા તો જે નગરપાલિકાઓ અથવા તો જે ગામડાઓ છે તે ગામડાઓમાં જે રસ્તા છે તે રસ્તાઓને વ્યવસ્થિત રીતે સુચારુ કરવા માટેના જે આદેશ છે તે આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ જે કોન્ટ્રાક્ટરો છે તે કોન્ટ્રાક્ટરોને પણ ગુણવત્તાભર્યું જે કામ છે તે કામ કરવા માટેના જે આદેશ છે તે આદેશ હાલમાં આપવામાં આવ્યા છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે શહેરીજનો છે તે શહેરીજનો માત્ર થોડાક જ વરસાદમાં જે પ્રમાણે રોડ રસ્તામાં ખાડા અને જે પ્રમાણે ડામર ઉખાડવાની જે સમસ્યાઓમાં પીડાતા હોય છે તેના પગલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બેઠક યોજવામાં આવી હતી ને બેઠકમાં જે સચિવો અને સચિવ કક્ષાના અધિકારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક છે તે બોલાવવામાં આવી હતી. જે પ્રમાણે શહેરમાં જે રોડ રસ્તાઓ અને ખાડાઓ જે રોડ રસ્તાની અંદર જે ખાડા પડી ગયા છે તેને લઈને રિપેરિંગ અને સમારકામ કરવા માટે જે પ્રમાણે આદેશ છે તે આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કોંગ્રેસ મહિલા નેતાએ વિડીયો વાયરલ કર્યો હતો. ગાયત્રીબા વાઘેલાએ હાઈવેનો વિડીયો વાયરલ કર્યો હતો. ત્યારે અમદાવાદ રાજકોટ હાઈવેનો વિડીયો વાયરલ કર્યો હતો. આ સાથે જ બગોદરાથી લીંબડી તરફ જતો બ્રિજ બિસ્માર હાલતમાં છે. ત્યારે બિસ્માર હાઈવેને લીધે રાહદારીઓને હાલાકી પડી રહી છે, જેને કારણે કોંગ્રેસ મહિલા નેતા દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરનો જે વિડીયો વાયરલ થયો છે, રાજકોટ અમદાવાદ ખાતેનો જે વિડીયો છે તે કોંગ્રેસ નેતા ગાયત્રીબા વાઘેલા દ્વારા છે તે વાયરલ કરવામાં આવ્યો છે. ખાસ તો બગોદરાથી લીંબડી ખાતેનો જે હાઈવે રોડ છે તે ખૂબ જ બિસ્માર હાલત છે અને ખાસ તો તે રસ્તાનું ધોવાણ થયું છે. માર્ગ અને મકાન વિભાગની કામગીરી ઉપર હાલ અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે. હાઈવે ઓથોરિટીની જે કામગીરી હોય છે તેના ઉપર પણ હાલ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ જે હાઈવે છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. અનેક અકસ્માત અહીં રોજ થાય છે અને તેના જ કારણે લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, પણ આ રજૂઆત કોઈ સાંભળતું નથી. આ પ્રકારની વિગતો પણ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એકવાર કોંગ્રેસ નેતા એટલે કે ગાયત્રીબા વાઘેલા દ્વારા એક જે વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ તો તંત્રને અને સરકારને એક પ્રશ્ન ક્યાંક ગાયત્રીબા વાઘેલાએ પૂછ્યો કે શું આજ માર્ગ અને મકાન વિભાગની જે કામગીરી છે તે હવે કોણ કરશે. ખાસ આ જ્યારે વિડીયો વાયરલ થયો છે ત્યારે આ મામલે જ્યારે લોકો પણ અત્યારે એક આક્રોશ છે તે વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે રાજકોટ અમદાવાદ હાઈવેનો અત્યારે જે સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર છે અને હાલ અત્યારે જે રોડ રસ્તા છે તેનું ધોવાણ થઈ ચૂક્યું છે, બિસ્માર હાલતમાં છે અને અનેક અકસ્માત રોજ થાય છે. તેના જ કારણે એક સવાલ ક્યાંક થઈ રહ્યો છે કે તંત્ર અત્યારે કઈ પ્રકારની કામગીરી કરે છે.
જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રસ્તાની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના મજવડી દરવાજા પાસે અનોખો વિરોધ કરાયો હતો. નકલી કમળના ફૂલ, નકલી ચલણી નોટ સાથે વિરોધ કરાયો હતો. વારંવાર રસ્તો ખોદવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્યારે જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા, જેમાં નકલી કમળના ફૂલ અને ચલણી નોટો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને કોંગ્રેસ દ્વારા શહેરના મજવડી દરવાજા પાસે અનોખી રીતે વિરોધ કરાયો હતો. જ્યારે વારંવાર રસ્તા ખોદવામાં આવતા લોકોને અનેક પ્રકારની હાલાકીઓ પડી રહી છે, ત્યારે રસ્તાની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. જ્યારે નકલી કમળના ફૂલ અને ચલણી નોટો સાથે વિરોધ કરાયો હતો. જ્યારે કોંગ્રેસ દ્વારા શહેરના મજવડી દરવાજા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું અને જૂનાગઢમાં બિસ્માર રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જ્યારે વારંવાર રસ્તો ખોદવામાં આવતા લોકોને અનેક પ્રકારની હાલાકી પડે છે અને વારંવાર તેમને નુકસાની પણ થાય છે, ત્યારે રસ્તાની બિસ્માર હાલતને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો. શહેરના મજવડી દરવાજા પાસે અનોખી રીતે વિરોધ કરાયો હતો. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢ છે તે ક્યાંક ને ક્યાંક હવે ખાડાગઢ તરીકે ઓળખાતું હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે, સત્તાધીશો છે, તેમના દ્વારા છે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો જૂનાગઢ શહેરની અંદર કરવામાં આવ્યા હોય તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આજરોજ કોંગ્રેસ દ્વારા છે તે જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે ખાડા છે તેમની અંદર છે નકલી નોટો અને કમળના છે તે પધરાવીને અલગ રીતે છે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ ગઈકાલે છે તે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર છે તે વિઝિટ કરવામાં આવી હતી. જવાબદાર અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક તાકીદે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. તો મહત્વનું કહી શકાય કે થોડા દિવસો પહેલા જ છે તે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા પણ પોતાના જે ભાજપના સક્રિય કાર્યકરો છે તેમને ક્યાંક ને ક્યાંક શહેરની અંદર જે રોડ રસ્તાની નબળી કામગીરીને લઈને જે વિગતો આપવા જણાવવામાં આવ્યું હતું. તો આજરોજ કોંગ્રેસ દ્વારા છે તે મજેવડી દરવાજા નજીક કમળના ફૂલ અને નકલી નોટો છે તે ખાડાઓની અંદર જે ઉડાડીને છે તે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. જી વડોદરા શહેરમાં ભુવાઓનું મનપાના પાપે ફરી એકવાર સર્જન થયું છે. રોડ શાખા અને રોડ કોન્ટ્રાક્ટરના પાપે ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના સનફામાં રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે. 8 ફૂટ પહોળો અને 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. 4-વ્હીલ કાર ખાબકી જાય તેવો ભૂવો જોવા મળી રહ્યો છે. જ્યારે ગતરોજ 2 કલાકમાં 2 ઇંચ વરસાદમાં ભૂવો પડ્યો હતો. વરસાદનું જોર વધતા શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં ભુવાનું રાજ જોવા મળી રહ્યું છે અને ભુવા નગરી તરીકે હવે વડોદરાની બીજી ઓળખ ઊભી થઈ છે. ત્યારે શહેરમાં એક 4-વ્હીલ કાર ખાબકી જાય તેટલો મોટો ભૂવો પડ્યો છે. વરસાદનું જોર વધતા શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે 8 ફૂટ પહોળો અને 12 ફૂટ ઊંડો આ ભૂવો પડ્યો છે. જ્યારે ભૂવો પડતા લોકોને પણ અનેક પ્રકારની હાલાકી પડી રહી છે અને મનપાના પાપે ભૂવાનું સર્જન થયું છે. જ્યારે વડોદરામાં ભુવાનું મનપાના પાપે ફરી એકવાર સર્જન થયું છે અને શહેરના અનેક રસ્તાઓ પર અનેક જગ્યાએ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રોડ શાખા અને રોડ કોન્ટ્રાક્ટરના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે શહેરના સનફાર્મા રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે અને વરસાદનું જોર વધતા શહેરમાં ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. જી બિલકુલ, જે રીતે વડોદરા શહેર હવે તંત્રના પાપે ખડોદરા બની રહ્યું છે, કારણ કે વડોદરા શહેરમાં નજીવા વરસાદ પડતાની સાથે જ શહેરમાં ઠેર ઠેર ભૂવાઓ જે છે તેઓ સર્જન લઈ રહ્યા છે. શહેરના 4 ઝોનની વાત કરવામાં આવે તો 4 ઝોનમાં અનેક એવા રસ્તાઓ જે છે કે બેસી જવાના તેમજ મસ્ત મોટા ભૂવા પડવાનો મામલો જે છે તે હવે સામે આવ્યો છે. ત્યારે વડોદરા શહેરના સનફાર્મા રોડ ઉપર 8 ફૂટ પહોળો અને 12 ફૂટ લાંબો કહી શકાય કે અને ઊંડો આ ભૂવો જે છે તેનું સર્જન થયું હતું. કહી શકાય કે હવે આ રોડ પર ભૂવા જે રીતે પડી રહ્યા છે કે નાગરિકોનો જીવનું જોખમ જે છે તે પણ અત્યારે વધી રહ્યું છે. વાહન ચાલકો રોડ પરથી પસાર થાય તો તેઓના જીવના જોખમમાં પણ અત્યારે વધારો જે છે તે જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં જે પ્રકારે અત્યારે ભૂવાનું જે સર્જન થઈ રહ્યું છે, જેને લઈને કહી શકાય કે હવે મહાનગરપાલિકાના તંત્ર તેમજ કહી શકાય કે રોડ શાખા તેમજ કહી શકાય કોન્ટ્રાક્ટરો પોતાના ભ્રષ્ટાચારના જે પોલ જે છે તે ઉગાડી પડી રહી છે.
શહેરમાં આ જ પ્રકારના ભુવાઓ જે છે કે તેઓ સર્જન લઈ રહ્યા છે અને જેને લઈને હવે વાહન ચાલકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પાલિકાના જે કર્મચારીઓ જે છે કે જેઓ અધિકારીઓ છે તેઓને પણ હજુ આ ભૂવો ક્યારે રિપેર કરવામાં આવશે અને ક્યારે કામ પૂર્ણ કરવામાં આવશે તેની માહિતી મળી નથી। આ ભૂવો કયા કારણોસર પડ્યો છે તેની પણ જાણકારી હજુ સુધી કોઈ પણ અધિકારીને મળવા નથી પામી। એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આ તંત્ર જે છે કે આંખ આડા કાન કરી રહ્યું છે, કારણ કે વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં જ્યારે આ ભૂવાનું સર્જન થઈ રહ્યું છે ત્યારે કોકને કોક નાગરિકનું કહી શકાય કે હવે આ ભૂવા જીવ લેશે તેમ લાગી રહ્યું છે। સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ રહી છે। ચોમાસાની ઋતુને કારણે મલેરિયા, ડેન્ગ્યુ, ઉલટી ઝાડા, શરદી, ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે ઓપીડીમાં દરરોજ 10 થી 12% વધુ કેસ આવી રહ્યા છે। જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોના કેસમાં વધારાની શક્યતા નકારી શકાય નહીં। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા, ઉલટી અને તાવથી બાળકો સહિત 10ના મોત થયા છે। બાર દિવસમાં ઝાડા, ઉલટી અને તાવથી 10 લોકોના મોત થયા છે અને સુરતમાં ચોમાસાના પ્રારંભે જ રોગચાળો વકર્યો છે। ત્યારે સુરતમાં દર્દીઓથી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ઉભરાઈ આવી છે। સિવિલ હોસ્પિટલમાં કેસમાં 10 થી 12% વધારો થયો છે અને સુરતમાં ઝાડા, ઉલટી અને તાવથી બાળકોના પણ મોત થઈ રહ્યા છે। સુરતમાં ઝાડા, ઉલટી અને તાવથી બાળકોના મોત થયા છે અને ચોમાસાના પ્રારંભે જ સુરતમાં રોગચાળો વકર્યો છે। સુરતની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। જ્યારે 12 દિવસમાં ઝાડા, ઉલટી અને તાવથી 10 લોકોના મોત થયા છે। સુરતમાં ચોમાસાના પ્રારંભે જ રોગચાળો વકર્યો છે। ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જ સુરતમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે અને સુરતમાં દર્દીઓથી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ઉભરાઈ રહી છે। ત્યારે 12 દિવસમાં ઝાડા, ઉલટી અને તાવથી 10 લોકોના મોત થયા છે। જ્યારે હોસ્પિટલમાં 10 થી 12% જે કેસો છે તેમાં 10 થી 12%નો વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે, જેમાં ઝાડા, ઉલટી અને તાવથી બાળકોના પણ મોત થયા છે। ચોમાસાના પ્રારંભે જ સુરતમાં રોગચાળો વકર્યો છે। 12 દિવસમાં ઝાડા, ઉલટી અને તાવથી 10 લોકોના મોત થયા છે। સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં 10 થી 12%નો કેસોમાં વધારો થઈ રહ્યો છે। સુરત શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રોગચાળો વકર્યો છે અને રોગચાળો વકરતા વરસાદે વિરામ લેતા જ હોસ્પિટલો ઉભરાઈ રહી છે। સરકારી કહો કે પછી પ્રાઇવેટ કહો, તમામ હોસ્પિટલો અત્યારે દર્દીઓથી ઉભરાઈ રહી છે। ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। એમાં પણ મેલેરિયા, મચ્છરજન્ય રોગો અને અન્ય રોગો જે છે એ થઈ રહ્યા છે। એને લઈને હોસ્પિટલોની ઓપીડીમાં રોજના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। એટલું જ નહીં, સુરતની નવી સિવિલ હોસ્પિટલ કહો કે સુરતની સ્મીમેર હોસ્પિટલ કહો, બંને સરકારી હોસ્પિટલોમાં અત્યારે દર્દીઓ જોવા મળી રહ્યા છે। ક્યાંક દર્દીઓ અને મચ્છરજન્ય રોગોની ફરિયાદ સામે આવી રહી છે, તો ક્યાંક વરસાદે વિરામ લે પાણીજન્ય રોગોના જે તકલીફો છે એ સામે આવી રહ્યા છે। એક અંશે જોઈ શકાય કે રોગચાળો કરતા ક્યાંક ને ક્યાંક તબીબોની પણ ચિંતા વધી છે। તેવામાં દર્દીઓના ટપાટપ મોતનો સિલસિલો પણ સુરત ખાતે શરૂ થઈ ગયો છે। ઝાડા, ઉલટી અને સામાન્ય જેવા લક્ષણો સાથે દર્દીઓ મોતને ભેટી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ ઠેર ઠેર ગંદકી અને જે કચરાના સામ્રાજ્ય જોવા મળતા હોય છે। વરસાદ બાદ પણ આ રીતની તકલીફ ઊભી થઈ છે। ત્યારે સુરત ખાતે રોગચાળો વરકતા કહી શકાય કે લોકો અત્યારે ચિંતામાં મુકાયા છે। સિવિલ અને જે સ્મીમેર હોસ્પિટલ છે, ઓપીડીઓ જે છે તેઓની ઉભરાઈ રહી છે। ત્યારે સુરતની VNSGUમાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી 300 જેટલા વિદ્યાર્થીને બહાર કાઢવામાં આવ્યા હતા। રિનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં 1 મહિનાની 8000 ફી છે, જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલની 6 મહિનાની ₹3600 ફી છે। ત્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના VCને રજૂઆત કરાઈ હતી, તેમજ ABVP દ્વારા VCને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। આ સાથે જ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે યુનિવર્સિટીના હોસ્ટેલમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. રિનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓને પીજીની હોસ્ટેલમાં 1 મહિનાની 8,000 રૂપિયા ફી છે, જ્યારે યુનિવર્સિટીના હોસ્ટેલની 6 મહિનાની રૂપિયા 3600 ફી છે. ત્યારે સુરતની VNSGUVમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવા આવ્યું છે અને જે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના વીસીને પણ રજૂઆત કરવામાં આવી અને એબીવીપી દ્વારા વીસીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના હોસ્ટેલની 6 મહિનાની ફી 3600 રૂપિયા છે અને પીજીની ફી 8,000 રૂપિયા છે. જ્યારે સુરતની VNSUGમાં વિદ્યાર્થીઓએ હવે ઉગ્ર આંદોલન કર્યું છે અને વિરોધ પ્રદર્શન કર્યું છે. ત્યારે રિનોવેશન કરવાના હોવાથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા. ત્યારે બીબીપી દ્વારા વીસીને રજૂઆત કરવામાં આવી છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક તકલીફો પડી રહી છે. હોસ્ટેલની તકલીફ કહો કે ખુદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન જે કોલેજો છે એની તકલીફો કહો, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ તમામ પરેશાનીઓ પહોંચી છે એબીવીપી પાસે અને એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સાથે લઈને એબીવીપીના સભ્ય દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના જે કેબિન છે ત્યાં જઈને કુલપતિની સામે વિરોધ દર્શાવીને કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. વ્યવહારિક છે કે જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ છે તેનું ભાડું 3,000 રૂપિયા છે અને એના બહારની જે હોસ્ટેલ છે તે હોસ્ટેલનું ભાડું 8,000 રૂપિયા છે. આ મંથલી 8,000 રૂપિયા લાવીને ભરવા ક્યાંથી? આ તમામને લઈને એબીવીપી અને અન્ય જે વિદ્યાર્થીઓ છે આ તમામ વિરોધ દર્શાવી રહ્યા છે. એટલું જ નહીં, જ્યારે રેનોવેશનની વાત આવી હતી, વેકેશનનો ગાળો પતી ગયો તો 4 મહિનાનો સમય વીતી ગયા પછી વેકેશન પત્યા પછી પણ હવે રેનોવેટ કરાવવામાં આવી રહી છે અને રેનોવેટના બહાને વિદ્યાર્થીઓને બહાર કાઢી નાખવામાં આવ્યા છે. તો ક્યાંક ત્યાં જે જરૂરિયાતની વસ્તુઓ હોય છે કે પછી શૌચાલય કહો વિદ્યાર્થીઓનું એ પણ તોડી પાડવામાં આવ્યું છે. આ તમામને લઈને વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની એબીવીપી દ્વારા વાત કરવામાં આવી હતી અને આ સાથે જો આ ભાડું કમ કરવામાં નહીં આવે, જે હોસ્ટેલનો જે રેન્ટ છે એને ઓછો કરવામાં નહીં આવે, જે સમસ્યાઓ થઈ રહી છે એનું નિરાકરણ કાઢવામાં નહીં આવે તો તમામને લઈને 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 48 કલાકમાં સમસ્યાનું સમાધાન નહીં આવે તો જે કુલપતિની કેબિન છે, અન્ય જે પ્રાધ્યાપકોની કેબિન કે પ્રોફેસરોની કેબિન છે, આ એસી કેબિનોમાં ગાદલા બિસ્તરા તકિયા લઈને આ વિદ્યાર્થીઓ ત્યાં આંદોલન કરશે એવી સ્પષ્ટ ચીમકી આપવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે સરકારી શૌચાલયો જોખમમાં મુકાયા છે. જેમાં દિલ્હી દરવાજા સ્થિત લીમડા ચોક 4 રસ્તા નજીકનું સરકારી શૌચાલય કોર્પોરેશનની મંજૂરી વિના કેટલાક લોકોએ તોડી પાડ્યું હતું. તે સમયે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને મામલો દબાવી દેવાયો હતો. ત્યારે ભાજપ વોર્ડ પ્રમુખની દુકાનને અડચણરૂપ શૌચાલય તોડી પાડવામાં આવ્યું છે. શૌચાલય તોડી પાડતા વિવાદ સર્જાયો છે. ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદના સાપુર વિસ્તારમાં શૌચાલય જે છે તે તોડી પાડવામાં આવ્યું છે. સાથે કહી શકાય કે દુકાનને અડચણ કરતું હતું આ શૌચાલય, તે માટે તોડી પાડવામાં આવ્યું છે. સાથે સાથે કહી શકાય કે ભાજપના વોર્ડ પ્રમુખને આ દુકાન જે છે તેને અડતું હતું શૌચાલય, તે માટે આ શૌચાલય જે છે તે તોડી પાડવામાં આવ્યું છે. સાથે સાથે વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં પણ નારણપુરામાં પણ આવી રીતે શૌચાલય જે છે તે તોડી પાડવામાં આવ્યું હતું. જ્યારે વાડજ વિસ્તારની વાત કરીએ તો વાડજમાં પણ થોડા દિવસ પહેલાં આવું શૌચાલય જે છે તે તોડી પાડવામાં આવ્યું હતું. અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આવા શૌચાલય જે છે તે તોડી પાડવામાં આવતા હોય છે તો હવે આ નવા શૌચાલય ક્યારે બનશે તેવા અનેક સવાલો પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે. સાથે કહી શકાય કે આ શૌચાલય જે છે તે એક દુકાનને અડચણ કરતું હતું તે માટે તોડી પાડવામાં આવ્યું હતું. જી
તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.